નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ। માં દશામાના વ્રતો ચાલી રહ્યા છે। અનેક લોકો માં દશામાને ઘરે બિરાજમાન કરે છે, તેના પંડાલો પણ બનાવવામાં આવે છે અને ધામધૂમથી દશામાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે। એવું કહેવાય છે કે દશામાં આપણી દશાને વાળે છે। જ્યારે તમે એકદમ ચોખ્ખા ભાવે કોઈ પણ પ્રભુને માનો, ઈશ્વરને માનો, પરમાત્માને માનો તો પરમાત્મા તમારી સાથે જ રહે છે। અને આજે આપણે વાત કરવાની છે દશામાની ઉપાસનાની। તો ચાલો સાથે મળીને આજે દશામાની ઉપાસનાની વાતો કરીએ। જય દશામાં। જય દશામાં। શું નામ છે આપનું? પાર્વતીબેન। પાર્વતીબા, તમે દશામાના વ્રત કેવી રીતે કરો છો, કેવી રીતે ઉપાસના કરો છો માની? એટલે પહેલાં તો હું 15 વર્ષ કર્યા હતા, એટલે વર્ષો પહેલાં લીધેલું છે, મને 25-30 વર્ષ પહેલાં। એટલે 15 વર્ષ મેં કર્યા હતા, પરિસ્થિતિ બહુ જ વીક હતી અને પાડોશીએ કીધું હતું અને દશામાનો પ્રાગટ્યની વાતો સાંભળી। એ વખતે નવા પ્રગટ્યા હતા, સાંભળી રાજસ્થાનમાં જેસલમેર જોડે રણમાં પ્રગટ્યા હતા માતાજી। તો કેવી રીતે માનું પ્રાગટ્ય થયું હતું? પ્રાગટ્ય થયું એટલે મૂળ આર્યા છે પાર્વતીમાં છે, પણ એમને શિવજી જોડે કીધું કે મારે રાજસ્થાનની અંદર ભ્રમણા કરવા જવું છે। તો શંકર ભગવાને એક વખત કીધું કે તમે આ જગ્યાએ ના જશો તો સારું એમ કહે। તો પાર્વતીજી તો મૂળ શું સ્ત્રી હઠ હોય ને, એટલે ભગવાન બી એમના આગળ ઝૂકી ગયા। પછી ભગવાને કીધું સારું તમે જાઓ, તો કે નંદીને મોકલો મારી સાથે। નંદી ત્યાં નહીં આવે કે, નંદીના શું ત્યાં રણ છે, રેતી છે, તો રેતીમાં નંદીના પગ ખૂંચી જાય તો એ ચાલી ન શકે, કે તમે એકવાર જાઓ કે। તો પછી પાર્વતીજી એકલા ગયા ને ત્યાં આગળ રેતમાં ફસાઈ ગયા અને ગરમી ને તડકો ને કંઈ ઝાડ નહીં ને કશું જ નહીં ને એવી જગ્યા હતી। એટલે પછી હવે માતાજી કે હવે હું શું કરું કે, પછી એમને પાછા શંકર ભગવાનને યાદ કર્યા કે ગમે એમ કરો મને નંદીને મોકલો। પછી નંદી કે જા ભાઈ હવે જવું તો પડશે, તારી માતા છે એટલે, પણ કે તું આ રૂપમાં ત્યાં નહીં ચાલી શકે, તું સાંઢણીનો અવતાર લઈને જા। તો એવા રણની વચ્ચે પછી સાંઢણીનો માતાજીને બહુ તરસ બી લાગી હતી, પછી એ જગ્યાએ ત્રિશુલ ભગવાને આપીને એને મોકલ્યો હતો। તે ત્રિશુલ એમને ત્યાં ખોપ્યું છે, ત્યાં જેસલમેરનો રણ છે ત્યાં, અને અહીંયા આગળ એક કુંડ બનાવેલો છે, એટલે પાર્વતી કુંડ કહેવામાં આવે છે એને, કુંડનું નામ છે। અને ત્યાં આગળ માતાજીને પછી ત્યાં એ સાંઢણી ઉપર જતા હતા, એટલે હવે એમના દુર્ગાના 9 સ્વરૂપના તો નામ છે જ, પણ 10મો સ્વરૂપનો પછી એમને એ જેસલમેરમાં રણમાં બધા ચાલતા માણસો અમુક લોકો આમથી આમ જતા હોય ગામડા, ત્યાં ઊંટથી જ જાય બધા। એમને જોયું તો ઊંટ ઉપર જતા હતા, એમને પૂછ્યું તમે કોણ આવા ચમત્કારિક જેવા લાગો છો, તમે કોણ છો કે? પછી હવે શું તો કે હવે હું મારું નામ દઈશ અસલી તો હું અહીંયા ફસાઈ જઈશ, તો એના કરતાં પછી કે હું તો દશા। એટલે એમ કરીને માતાજી તો થઈ ગયા આલો, પેલી સાંઢણી રહી ગઈ। પછી એમાંથી એક જણને કોકને શ્રદ્ધા ને એવી હતી, કોઈ ભગવાનનો ભક્ત હશે તો એને ખબર પડી, એટલે સાંઢણીના પગ પકડી લીધા કે જે હોય કે આ તો છે કોઈક ચમત્કારિક છે ને સારું છે કે। પછી એમને પકડી લીધા ને એમને કહે હવે મારે તો કે માતાજી પછી એને નંદીએ એના સ્વરૂપ બતાડ્યો કે હું નંદી છું ને પાર્વતી માતા હતા, એ જતા રહ્યા એમને ઠેકાણે। રણની ત્યાં રાજસ્થાનની અંદર પછી સાંઢણીની પૂજા કરતા હતા, માટી લાવતા અને માટીથી સાંઢણી બનાવીને એની પૂજા કરતા હતા। પણ જેમ જેમ દિવસો જાય, વર્ષો વીતે, એમ બધું પરિવર્તન આવે ને, એ હિસાબે પછી સાંઢણીને અત્યારે માતાજીને બનાવવા માંડ્યા। હું પોતે જ અમે સાંઢણીમાં અમે માટી લાવતા, સાંઢણીનો જ ચમત્કાર છે મેન, તો એ સાંઢણીની પૂજા કરતા હતા અને એમાં બધું ચાલતું હતું। મેં બી 15-20 વર્ષ જેવા વ્રત કર્યા અને મારે બહુ સરસ, બહુ શ્રદ્ધા મને માતાજી ઉપર છે જ। પછી અમારે આ વહુ આવી, તે એક આ મોટા નાના વહુ છે ને બીજા મોટા વહુ છે, ને એમને એ લોકો બી દશામાનું વ્રત કરતા હતા। એમને 2-3 વર્ષ પહેલાં એમ મોટાને ઉજવ્યું। હવે નાનાને એમને છે તો અમારે ભાડે રહેતા હતા અહીંયા અમદાવાદમાં, તો ભાડે રહેતા હતા અને વ્રતમાં માનતા માનેલી કે મારે મકાન ઘરનું થઈ જશે
તો હું મારા માતાજીને ધૂમધામથી મારા વ્રત ઉજવીશ કે. તો આવી જ રીતે દશામાને અનેક લોકો માને છે, દશામાની ઘરે સ્થાપના કરે છે, બિરાજમાન કરે છે અને ધામધૂમથી આ ઉત્સવને ઉજવે છે. શું નામ છે આપનું? નીલમ જોશી. અને નીલમબેન, દશામાની અહીંયા સ્થાપના કરવામાં આવી છે તમારા ઘરે, તો કેવી રીતે તમે ઉજવણી કરો છો દશામાની? કેવી રીતે અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે? મારે ધૂમધામથી ઉજવવાની ઈચ્છા હતી દશામાની, ઓર મેં મારા ધૂમધામથી ઉજવ્યા છે. બિરાજમાન કેવી રીતે કર્યા? કોઈ પદ્ધતિ, કોઈ રીતિ? રીતિ એટલે મેં ખુશીથી દશામાને લાવી છું ઢોલથી, પછી મારા ઘરે વિરાજમાન કર્યા છે દશામાને મેં. ઓર હું ધૂમધામથી દશામાનો વ્રત ઉજવ્યો છે. ઓર સૌ પરિવારને બધાને બેસાડીને અમે બધા સાથે જમ્યા છીએ અમે. ઓર અમે બધા ખુશીથી રહીએ છીએ. દશામાની બહુ કૃપા છે મારા સાથે. દશામાની કૃપા છે. તો અહીંયા દશામાની આરતી કેવી રીતે કરો છો? કોઈ વિધિ હોય છે તેની? કોઈ પદ્ધતિથી કરવાની હોય છે? આરતી રાત્રે 9:30 વાગે ધૂમધામથી આરતી કરીએ છીએ એમની. પછી સારા બધા સૌ ભેગા થઈએ છીએ અમે, પછી આરતી કરીએ છીએ. કયા પ્રકારનો માતાજીને શણગાર કરાવ્યો છે? અમે એનો ફૂલનો શણગાર કરાવીએ છીએ, એમનો સેટ પહેરાવીને શણગાર કરીએ છીએ, એમને મેસ નાખીને શણગાર કરીએ છીએ, એમનો ટીકો નાખીને શણગાર કરીએ છીએ અમે એમનો. પછી એમનો પૂજાથી શણગાર કરીએ છીએ એમનો. પછી એનો જે વિધિ થતી હોય વિધિ પ્રમાણે શણગાર કરીએ છીએ અમે. તો વિધિ કેવી રીતે કરવાની હોય છે જ્યારે ઘરે બિરાજમાન કરવામાં આવે છે? તો સવારે અમે ઉઠીને એમને બધું પૂજા પાઠ કરવાનું એમનું, પછી 10 દોરિયાના ગાંઠો મારવાની, પછી એને પછી વાર્તા સાંભળવાની અમારે, પછી માતાજીની વાર્તા સાંભળીને પછી એમની આરતી કરવાની. પછી એમને આરતી નૈવેદ્યમાં શું શું ધરાવવામાં આવે છે માતાજીને? અમારે જો ફરાળમાં હોય તો ઘરે ફરાળ બનાવીએ તો ફરાળ આપવાનું. પછી પ્રસાદીમાં કેળા છે, સફરજન છે, ચોકલેટ છે, બધું ધરાવવામાં આવે છે. તો આવી જ રીતે માતાજીની ઉપાસના કરવામાં આવી રહી છે. 10 દિવસ માને ઘરે બિરાજમાન કરવામાં આવે છે. નિત્ય સવાર સાંજ પૂજા કરવામાં આવે છે. શું નામ છે આપનું? ઉમાબેન. અને ઉમાબેન, દશામાનું વ્રત તમે કેટલા વર્ષ કર્યું? મેં દશામાં વર્ષ 5 વર્ષ કર્યું છે. 5 વર્ષ કર્યું. તો દશામાને કેવી રીતે બિરાજમાન કરવામાં આવે છે? શ્રાવણ અમાવસના દિવસે દિવાસાનો દિવસ હોય છે ત્યારે અમે દશામાની સાંડળી લાવીએ છીએ. માટીની બનેલી હોય એ મેં વધારે પસંદ કરીએ. કેમ કે જળમાં પધરાવ તો પહેલાં આપણે ઘરે પધરાવી અને તુલસી કેરામાં નાખીએ તો બી વધારે સારું, પગમાં ના આવે. એટલા માટે અમે માટીની સાંડળી લાવીએ છીએ. પછી ઘરમાં ધૂમધામથી એમને પાટ ઉપર પાથરું પાથરી અને ઉપર બેસાડીએ છીએ. અને પછી અમે દીવાબત્તી કરીએ છીએ. પછી કમર કાકડી, ટોપરું, કાચી સિંગ, પછી સાકરિયા, એ બધું 10 વસ્તુ આવે છે દશામાની, એ પણ અમે ધરાવીએ છીએ. પછી અમે એક સાડીનો તાંતડો બી નીકાળીએ અને સૂતરના 10 તાંતડા હોય છે અને એક સાડીનો એટલે 10 કરીને મેં ગાંઠો વાળીએ છીએ રોજની. એક સાડીના તાંતડામાંથી ગાંઠો મારવાની હોય છે? 9 તો હોય સૂતરના તાંતડા, એક સાડીનો કરીને 10 પૂરા કરીએ છીએ અમે. અચ્છા, એનું શું મહત્વ રહેલું છે કે તાંતડા પર ગાંઠ કેમ મારવામાં આવે છે? આપણે કદાચ ભૂલી જતા હોઈએ તો રોજને એક ગાંઠો મારતા રહીએ અમે. એટલા માટે રોજ એક દિવસ થાય એટલે ગાંઠ મારી દેવાની. 2 દિવસે આપણે વાર્તા પાસા કરી, આરતી થાય, પૂજા બધું પતી જાય પછી પાછી અમે એક ગાંઠ મારી દઈએ. એટલે શું આપણે ભૂલી પણ ન જઈએ, ગાંઠ પરવાણે આપણે ચાલતા રહીએ 10 દિવસ. વિધિવત કામ કર્યું કહેવાય. એવી રીતે દશામાની વાર્તા પણ સાંભળવામાં આવે છે? દશામાની વાર્તા પણ સાંભળવામાં આવે છે. અને સેવા પૂજા ક્યારે થતી હોય છે દશામાની? 9:30 સવારમાં કરીએ છીએ, 7:30 કદાચ બધા આવવાના હોય આજુબાજુવાળા કે મોડું કરીએ અમે, 7:30 કરી દઈએ છીએ પૂજા અમે. તો આવી જ રીતે દશામાની વિધિવત પૂજા કરવામાં આવે છે. ગાંઠો બાંધવાની રીત એટલા માટે છે કે 10 દિવસ જ્યારે તમારા ઘરે સાક્ષાત માતાજીનું સ્વરૂપ અહીંયા માટી સ્વરૂપે બિરાજમાન હોય તો તમે માટીમાં પણ ભગવાનના દર્શન કરો, માના દર્શન કરો, તેની ઉપાસના કરો તો આપોઆપ ઘરમાં એક પોઝિટિવ ઉર્જાનો સંચાર થતો હોય છે. શું નામ છે આપનું? મારું નામ વિજેતા જોશી પટેલ. અને તમે કેવી રીતે દશામાની આરાધના કરી રહ્યા છો? મેં તો દશામાના વ્રત પૂરા કરી દીધા છે. 10 વર્ષ કર્યા છે મેં. 5 વર્ષ તો મેં નકોડા કર્યા છે અને મારે સંતાન નહોતું, એટલે એ શ્રદ્ધાથી મેં દશામાનું વ્રત કર્યા છે. બહુ સારી રીતે અને સરસ રીતે માતાજી મારી મતલબ ઈચ્છા બી પૂરી કરી છે. અને વાતાવરણ તો જો શ્રદ્ધા હોય તો બધું જ થાય છે. અને શ્રદ્ધામાં 1% બી ઉણપ ના આવી જોઈએ. વાતાવરણ તમારું ઘરનું એકદમ પોઝિટિવ હોવું જોઈએ. અને એ 10 દિવસ દરમિયાન તમારે કોઈ મતલબ કોઈ ટક ના હોવી જોઈએ કે કોઈ બાજવાનું કે આજુબાજુને બી કોઈ મતલબ કોઈ બી કશું કહેતું હોય ને તો એની ઉપર ધ્યાન નહીં આપવાનું, ઇગ્નોર કરતું રહેવાનું. તો તમારે અને બસ માતાજીનું નામ લેતા રહેશો તો તમારે ગમે તેવા સંકટ હશે તો દૂર થઈ જશે. અને બીજું કે કોઈ બી વ્યક્તિ સાથે એ 10 દિવસ દરમિયાન
કશું જ બોલવા ચાલવાનું નહીં. અને તમારે કોઈ બી વ્યક્તિ તમને નથી ગમતું ને તો એને સ્માઇલ આપો. એક સ્માઇલ આપશો ને તો તમારે એ તમને જોઈને એને થઈ જશે ના યાર અહીંયા આગળ કશું ના થાય. અને શ્રદ્ધાનું સૌથી મોટું મહત્ત્વ છે કે શ્રદ્ધા હોય તો તમે આ કામ કરી શકો. જો 1% બી શ્રદ્ધા ઓછી હશે ને તો તમારે નહીં પ્રોબ્લેમ થશે તમને. અને મને તો એનો અનુભવ છે કે મારું કામ બહુ સરસ રીતે થયું. મેં 10 વર્ષ કર્યા છે. તમે નકોડા ઉપવાસ કર્યા હતા માતાજીના, તો જ્યારે વ્યક્તિ ઉપવાસ કરે છે, શ્રદ્ધા સાથે ઉપવાસ કરે છે, તો ઉપવાસની સાથે સાથે એને કેટલી માળા જપવી પડતી હોય છે, કેટલી આસ્થા સાથે એને ઉપવાસની ટેક પૂરી કરવી પડતી હોય છે. માળામાં તો એવું છે ને કે જો જપો ને તો 24 કલાક તમે મનમાં બી જપી શકો છો. લઈને જો તમે પૂજા કરો છો એ વખતે તમે કમસે કમ 5 માળા કરો તો સારું છે. પણ તે છતાંય તમારું તમે ઘરગૃહસ્થીવાળા છો, નાના બાળકોવાળા છો તો ન બી થઈ શકે, કશો વાંધો નહીં. પણ એ દરમિયાન તમારા વ્રતના દરમિયાન તમે 24 કલાક માતાજીનું નામ લેતા રહો તો તમારી માળા ઓટોમેટિકલી થઈ જ જવાની છે. 108 નહીં પણ 2 માળા થશે. 108 કરીને 2 માળા થશે. અને એ દરમિયાન તમારે બને ત્યાં સુધી બીજું કશું વિચારવાનું નહીં. અને માતાજીનું જ વિચારશો ને તો તમારી ઓટોમેટિકલી તમારી એક મતલબ પદ્ધતિ પડી જશે કે તમે કોઈના જોડે વાત બી નથી કરતા તો ઓટોમેટિકલી માતાજીનું નામ તમને યાદ આવી જશે. અને આ મારો અનુભવ છે. હા, તો આવી જ રીતે માતાજીની આસ્થા અને શ્રદ્ધા રાખવી જોઈએ માતાજી પર. તો તમે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાશો, ઉપવાસ કરતા હશો તો તમારું ચિત્ત જે છે એકાગ્ર રહેશે. અને માતાજી જ્યારે તમારા ઘરમાં બિરાજમાન હોય તો તમારે ક્રોધ પર કાબૂ રાખવો જોઈએ, ક્ષમતા રાખવી જોઈએ, હસતો ચહેરો રાખવો જોઈએ. આવી વાત તો જો તમે તમારા જીવનમાં ગ્રહણ કરી લો તો તમારું જીવન પણ મંગલમય બનતું હોય છે. શું નામ છે આપનું? યામિની પટેલ. અને યામિની બેન, તમે માતાજી પર કેટલી શ્રદ્ધા રાખો છો અને કેવી રીતે માતાજીની ઉપાસના કરો છો? મારી તો માતાજી પર પૂરેપૂરી શ્રદ્ધા છે. કેમ કે મેં તો મારા મેરેજના પહેલાં પણ 10 વર્ષ ઉપવાસ કર્યા છે અને 10 વર્ષ પછી પણ કર્યા છે. અને મારા મેરેજ પછી મને થોડી તકલીફ હતી તો મેં માનતા રાખી હતી અને 10 વર્ષ ઉપવાસ કર્યા એમાં મારી માનતા પૂરી થઈ ગઈ છે. 20 વર્ષ તમે માતાજીની ઉપાસના કરી? હા, 20 વર્ષ નકોડા. 20 વર્ષ. તો 20 વર્ષની વાત કરવામાં આવે તો 10 દિવસ જ્યારે તમે માતાજીની ઉપાસના કરો તો એ 10 દિવસ કેવા જતા હોય છે? આમ તો ઘરમાં વાતાવરણ સારું હોય, આપણા ઘરમાં સારું, બધા ફેમિલી સદસ્યો સારા હોય એટલે તો સરસ જ જાય. એટલે આમ સરસ જાય. કેમ કે ભક્તિમાં હોય એટલે તો આપણને બીજું કંઈ સૂઝવાનું તો છે જ નહીં. કે માતાજી જ દેખાય આપણને. જ્યાં જઈએ સાસુ સસરામાં જોઈએ, ઘરે મમ્મીના ઘરે જઈએ તો મમ્મી પપ્પામાં આપણને ઈશ્વરનું રૂપ દેખાતું હોય તો આપણા દિવસો સારા જ જાય ને. કે માતા પિતામાં જ્યારે ઈશ્વરનું રૂપ દેખાતું હોય તો દિવસો તો સારા જ જાય છે. અને આજે તમે અહીંયા ઉજવણી કરી રહ્યા છો ઉત્સવની, તો કેવો આનંદ છે? પરિવારના કેટલા સભ્યો અહીંયા એકઠા થયા છે? અહીંયા તો બધા થયા છે. મારા મમ્મી પપ્પા નથી, મમ્મીના ઘરે છે, ભાઈનું ઘર છે. આર્યે ભાભીએ હરખથી બધાને તેડાયા છે અને 2 ભાભી છે, 2 ભાઈઓ છે અને એમના ઘરનું ઘર થયું છે એટલે અમે બહુ ખુશ છીએ. તો આવી જ રીતે પરિવારના દરેક સભ્યો જો એકબીજાને મદદરૂપ થાય તો આપોઆપ તમારું જીવન મંગલમય અને ઉત્સવ જેવું બનતું હોય છે. શું નામ છે આપનું? મારું નામ દીપિકા જલ્પેશભાઈ પ્રજાપતિ છે. અને દીપિકાબેન, તમે કેવી રીતે માતાજીની ઉપાસના કરો છો? અમે અમાસના દિવસથી વ્રત ચાલુ કર્યા છે દશામાના. ડેલી રોજ સવારે અમે બધા સાથે મળીને એકબીજાના ઘરે પૂજા પાઠ વાર્તા સાંભળીએ છીએ. આરતીમાં અમે ભાગ લઈએ છીએ એકબીજાના ઘરે. અને આ છે એ અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ. તમે પાડોશી છો, બાજુમાં જ રહો છો? બાજુમાં જ રહીએ છીએ. હા. અને બધા સાથે મળીને સવાર સાંજ અને રાતે ગરબા રાસ બધા ભેગા કરીએ છીએ. અમે બધા ભેગા થઈને ઉજવણી કરો છો. અને અહીંયા આરતી કેવી રીતે થાય છે? સાથે સાથે વાર્તાનું પણ શું મહત્ત્વ રહેલું છે? વાર્તાનું અમે રોજ સવારે વાર્તા કરીએ છીએ પૂજાપાઠ કરીને. તો વાર્તામાં નદી કિનારે એક રાજમહેલ હોય છે. તો રાણી પૂછે છે કે આ બધી સ્ત્રીઓ ભેગી થઈને શું કરે છે? કે તો એમની દાસીને મોકલે છે. તો ત્યાં આગળ કહે છે કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. કે આવી રીતે માટીની સાંઢણી બનાવીને એની પૂજા કરીએ છીએ. 10 દિવસ નકોડા ઉપવાસ કરીએ છીએ અને 10મે દિવસે વ્રત ઉજવણું કરીએ છીએ. તો વાર્તામાં આવે છે કે રાજાને પૂછે છે રાણી કે મારે પણ દશામાના વ્રત કરવા છે. તો રાજા કે દશામાના વ્રત કરવાથી શું ફાયદો થાય છે? તો કે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પુત્ર વધુ માટે થાય છે એમ.
તો કે આપણે બધું જ છે કે મીન્સ કે સુખ સમૃદ્ધિ શાંતિ બધું જ શુભ છે, હા. બધું જ શુભ છે, તો આપણે દશામાના વ્રત શા માટે કરવા છે, નથી કરવા એમ. તો રાતે દશામાં સાક્ષાત એમના ઘરે પ્રગટ થાય છે અને જે ભંડારા ભળ્યા હોય છે એ એકદમ ખાલી થઈ જાય છે, ઘરમાં ભોજન નથી રહેતું અને પછી બીજે દિવસે જોવે છે સવારે ઉઠીને તો કંઈ જ નથી હોતું, તો એમને રાજમહેલમાંથી બહાર કાઢીને મૂકવામાં આવે છે. તો જ્યારે બહાર જાય છે તો રાજા અને રાણી પહેલાં તો એમને ફૂલવાડીમાં આગળ રસ્તામાં આવે છે ફૂલવાડી, તો ત્યાં બેસે છે. તો બેસતાની સાથે તે બધા સારા ફૂલો હોય છે ને સુકાઈ જાય છે, એટલે કષ્ટી પડવા માંડે છે, કષ્ટી પડે છે. પછી તેઓ વ્રત કરે છે. હા, પછી તેઓ આગળ જતાં એમની બહેનપણીનું ઘર આવે છે, તો ત્યાં બી એમની બહેનપણી એને કહે છે કે બટકું ખાવા રોટલો તો આપ, તો બી ના પાડી દે છે કે શરમ નથી આવતી તને, એમ કરીને ના પાડી દે છે. પછી આગળ જતાં એક બીજો રાજમહેલ આવે છે, ત્યાં રાજાનો છોકરો રિસાઈને એના મોહાળમાં જતો રહ્યો હોય છે અને ત્યાં કહે છે કે ભાઈ મને કંઈક ખાવા માટે આપો એમ. તો જે તરબૂચ હોય છે મીન્સ કે ફળ લઈને બેઠા હોય છે, તો ફળ તો એમને આપી દે છે, પણ જ્યારે સૈનિકો ગોતવા આવે છે ને તો એ રાજાના પુત્રનું માથું થઈ જાય છે, તો એમને સજા કરવામાં આવે છે કે અમને રાજભવનમાં લઈ અને જેલમાં પૂરી દીધા હોય છે. એટલે આસ્થા અને શ્રદ્ધા ખૂબ મહત્ત્વની છે તમારા જીવનમાં. ક્યારેક પણ દુઃખ આવે, જ્યારે સુખ હોય તો પણ પરમાત્મા પર વિશ્વાસ રાખવો, ભગવાન પર વિશ્વાસ રાખવો, અને સુખ દુઃખ તો આવતું રહેતું હોય પણ દુઃખમાં પણ ભગવાનનો છેડો ન મૂકવો જોઈએ. જ્યારે રાજા અને રાણી વ્રત કરે છે અને ત્યારબાદ માતાજી તેમના પર પ્રસન્ન થાય છે અને તેમનો જીવનનો આ બેડો હોય છે તે પાર થતો હોય છે. આવી જ રીતે આજુબાજુના રહેતા લોકો પણ આ ઉજવણીમાં સામેલ થાય છે અને માતાજીની આરાધના સાથે મળીને કરે છે. શું નામ છે આપનું? ચંદાબેન. અને ચંદાબેન, તમને કેટલી માતાજી પર શ્રદ્ધા છે? બહુ શ્રદ્ધા છે. આજ બેબી 10 વર્ષથી વ્રત કરે છે ને આજે એને ઉદ્ઘાટન કર્યું છે, એના માટે હું અહીંયા આવી છું. તે મને બહુ સરસ લાગ્યું, સારું લાગ્યું છે. ઉજવણી કરી છે ઉજવણી અહીંયા, કરી છે. અને ઉજવણીમાં અહીંયા વાતાવરણ કેવું થતું બહુ હોય છે? સરસ, બહુ સુંદર, અતિશય બહુ સરસ લાગ્યું. એના કરતી હું આવી છું ને હું બહુ જ ખુશ થઈ છું અહીંયા આવવાથી. અને માતાજીના દર્શન કર્યા તમે તો કેટલો આનંદ છે? બહુ જ આનંદ, બહુ જ ધન્યવાદ હું માનું છું માતાજીને, અને બહુ જ પ્રસન્ન થઈ છું હું. તો આવી જ રીતે અનેક લોકો, અનેક સંબંધીઓ ઉજવણી જ્યારે થતી હોય છે ત્યારે જોડાતા હોય છે અને ઘરનું વાતાવરણ આનંદમય બનતું હોય છે. શું નામ છે આપનું? મારું નામ દિનેશભાઈ પ્રજાપતિ છે. અને દિનેશભાઈ, તમે કેવી રીતે માતાજી પર શ્રદ્ધા રાખો છો, કેવી રીતે ઉપાસના કરો છો? માતાજી પર શ્રદ્ધા તો પહેલેથી છે, કારણ કે ઘરનો માહોલ હોય એ પ્રમાણે આપણે રહેવું પડે, બરાબર. કારણ કે હવે આ લોકો વ્રત કરતા હોય, કારખાનાનો ટાઈમ મારે 12 કલાકનો હોય ને તો હું સાંજે 6, 6:30 રજા લઈને આવતો રહું, કારણ કે માતાજીની દીવા આરતી કરવાની હોય એટલે ડેલી આવીને સાંજે આરતી કરવાની, સવારે આરતી કરીને જવાનું, એ સિવાય કામે નહીં જવાનું. કારણ કે આપણને માતાજી પર બહુ શ્રદ્ધા છે. અને મેં નવું મકાન રાખ્યું, એમાં બી માતાજી લાવવાના છે. અત્યારે ઘરે મૂર્તિ અત્યારે ખાલી ઉપવાસ જ કરે છે મારા વાઈફ, પણ નવા ઘરમાં જઈને માતાજી સ્થાપના કરશું, 1 વર્ષ રાખીને પછી એમનું ઉજવણું કરશું અમે. તો ભાઈએ કહ્યું કે જ્યારે ઘરે પ્રભુ બિરાજમાન હોય, માતાજી બિરાજમાન હોય, તો નિત્ય સવાર સાંજ તમે આરતી કરો તો તમારો દિવસ પણ ધન્ય બનતો હોય છે. બીલી ચડે ને દીવા બળે
બીલી ચડે ને દીવા બળે રે રે પાન સોપારીને એલચી મંગાવો મુકવાસ કરવા પધારો રે દશામાં બીલી ચડે ને દીવા બળે રે પાન સોપારીને એલચી મંગાવો મુકવાસ કરવા પધારો રે દશામાં બીલી ચડે ને દીવા રે તાજા ફૂલોનો ઈચકો બંધાવો ઈચકે ઝુલવા પધારો રે દશામાં બીલી ચડે ને દીવા બળે રે લે ફરી લે પુંદડી ફરર પુંદડી દશા માતાની ઢીંગલી રે લે ફરી લે પુંદડી ફરર તો દશામાં બોલતી તી દશામાં બોલતી તી લે ફરી લે પુંદડી ફરર પુંદડી તો દોશીડાને હાટ જાતી તી લે ફરી લે પુંદડી ફરર પુંદડી હાટ જાતી તી લે ફરી લે પુંદડી ફરર એ સાડીઓની જોડ લેતી જોડ લેતે ચુંદડીની જોડ લેતી તો દશામાને પહેરાવતી રે લે ફરી લે પુંદડી ફરર પુંદડી મારી દશા માતાની ઢીંગલી રે લે ફરી લે પુંદડી ફરર પુંદડી તો સોનીડાને હાટ જાતી તી લે ફરી લે પુંદડી ફરર પુંદડી સોનીડાને હાટ જાતી તી એ ઝાંઝરીની જોડ લેતી ની જોડ લેતી ઝુમણાની જોડ તો દશામાને પહેરાવતી રે લે ફરી લે પુંદડી ફરર પુંદડી મારી દશા માતાની ઢીંગલી રે લે ફરી લે પુંદડી ફરર પુંદડી
નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે મા દશામાની વાત કરી. માતાજીને જ્યારે ઘરે બિરાજમાન કરો છો તો કેવી રીતે તેની ઉપાસના કરવી જોઈએ. 10 દિવસ જ્યારે મા ઘરે બિરાજમાન હોય તો ઘરનું વાતાવરણ કેવું બનું જતું હોય છે અને તમારામાં કેટલો આત્મસાત થતો હોય છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ કાર્યક્રમો લઈને આવશે. સાથે સાથે એક વિનંતી પણ છે નિર્માણ પર્સ કાર્યક્રમ દ્વારા કે તમે કોઈ પણ ભગવાનને જ્યારે ઘરે બિરાજમાન કરો છો ત્યારે તેની મૂર્તિનું જ્યારે વિસર્જન કરવામાં આવે તો તેનું વિસર્જન યોગ્ય રીતે કરો. માટીની મૂર્તિ ઘરે બિરાજમાન કરો અને માટીની મૂર્તિને ક્યારામાં અથવા કુંડામાં વિસર્જિત કરો. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે માહિતીસભર કાર્યક્રમો લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. જય દશામાં.